વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ભાપી ગામની ધન્યધરામાં દ્વિતીય દિવસ સંવત 2081 ફાગણ સુદ ચોથ તારીખ 3/3/25ને સોમવાર મહાઅનુભવોનું સ્વાગત કાર્યક્રમ અતિથિ આગમન સભા સમય 9 કલાકથી ચાલુ પર પૂજ્ય મહંત શ્રી 1008 માનપુરી બાપુના પગલાં પધરામણી તથા શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત ભાપી ગ્રામજનો તથા ધર્મપ્રેમી જનતા સેવકગણ સાથે વર્તમાન મહંત શ્રી 108 અંકિત પુરી બાપુના નેતૃત્વમાં બધા મળી ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને જેમાં રાજકીય અગ્રણી રાજનેતા સામાજિક અગ્રણીઓ તથા સંતો મહંતો અને સર્વ ગૌસ્વામી સમાજના અગ્રણીઓ સહિત અન્ય તમામ નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સર્વ ગ્રામજનો મોભીઓ યુવાન સાથી મિત્રો સહભાગી થઈને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ કરવામાં આવી હતી. ભાપી ગામની પાવન અને પવિત્ર ધરા પર પરમ પૂજ્ય શ્રી માનપુરીજી બાપુના પગલાંની પધરામણી તથા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા સંતો અને મહંતો અને ભક્તોને છાલ મોનપુરી બાપુની પ્રતિમા અને ભેટ પૂજા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સંત શ્રી 1008 બ્રહ્મલીન મહંત શ્રી સુરજપુરીજી મહારાજ ભાપી અને પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી 1008 શ્રી માનપુરી બાપુજી મહારાજ ભાપી મઠ અને વર્તમાન મહંત શ્રી 108 અંકિતપુરીજી મહારાજ ભાપી મઠ અને પરમ પૂજ્ય મહંત શ્રી 1008 નાગરવનજી મહારાજ કરબુણ ધામ અને ઐતિહાસિક મહોત્સવમાં પધારનાર મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તૃતીય દિવસ ભવ્ય ધર્મસભા દિવસ સંવત 2081 ફાગણ સુદ પોચમતા 4/3/2025ને મંગળવાર ગુજરાત તથા રાજસ્થાનના મહાન સંત મહંતોનું પાવન ધરા પર આગમ તથા સંતોના મુખારવિંદથી દિવ્યાવાણીની પ્રવચન બાદ પૂર્ણવર્તી સાથે ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. અંકિત પુરી બાપજી દ્વારા પત્રકાર મિત્રોને જોરદાર સ્વાગત કર્યું હતું. 2100 રૂપિયા ભેટ પૂજા આપી હતી અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલ ખેતગીરી ગૌસ્વામી ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા.